લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલા સર ભગવતસિંહજી ગુંડલ મહારાજ બાપુના જન્મદિવસની ઉજવણી કરી અને મૂર્તિને હારતુરા કરવામાં આવ્યા। ગુંડલ સર ભગવતસિંહજી મહારાજાનો 160મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ બાવલા ચોક ખાતે આવેલા સર ભગવતસિંહજી મહારાજાની મૂર્તિ પર હારતોરા કરી અને જન્મ જયંતિ ઉજવવામાં કરવામાં આવી હતી અને પ્રજા વાત્સલ્ય એવા સર ભગવતસિંહજી મહારાજાએ જે લોકો હિતના કામો કર્યા અને તેમની આગવી સૂઝબૂઝ અને કાર્યશૈલી યાદ કરવામાં આવ્યા હતા। આ તકે રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, લેવા પટેલ સમાજના પ્રમુખ છગનભાઈ સુજિત્રા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર, કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા, બ્રહ્મ સમાજના જિગ્નેશભાઈ વ્યાસ, યોગેશભાઈ પંડ્યા, બાબુભાઈ ડેર, મનોજભાઈ નંદાણીયા, મયુરભાઈ સુવા, દીપકભાઈ સુવા તેમજ ગામના વરિષ્ઠ આગેવાનો, રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ ઉપલેટાની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા અને સર ભગવતસિંહજી મહારાજની જન્મ જયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। અર્શીભાઈ આહિર, ઉપલેટા। મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ। ઉપલેટાનું નામ પડે એટલે સ્વાભાવિક છે લોકોના શબ્દ મગજમાં શબ્દો આવે કે ઉપલેટા એટલે ગોંડલ બાપુનું ઉપલેટા। એવા શબ્દો ખરેખર કાયમીને માટે જેની સ્મરણાંજલિ લોકોના હૃદયમાં રહી છે એવા શ્રી સર ભગવતસિંહજીની 160મી જન્મતિથિ નિમિત્તે આજે ઉપલેટાના નગરજનો દ્વારા બાપુના બાવલા ચોક ખાતે તેમને પુષ્પાંજલિ તેમજ ફૂલહાર પહેરાવી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર દરેક સમાજના રાજકીય સામાજિક આગેવાનો દરેકે હાજરી આપી, યુવાનો પણ જોડાણા। જય માતાજી। યોગેશ નવનીતરાય પંડ્યા, ઉપલેટા ગ્રામ। પણ મારી નામની ઓળખ કરતા મારા રાજાની ઓળખ બહુ મોટી છે। આજે અમે ગામના ક્ષત્રિય સમાજના લોકોને એનું ગર્વ હોય એ સ્વાભાવિક છે કે એના જ્ઞાતિના અથવા તો એના વર્ણની અંદર જન્મેલા છે, પરંતુ ગોંડલ બાપુની પ્રજા જે છે એ કાયમને માટે એ પોતાના પિતા તુલ્ય માને એવા રાજાને 160મા જન્મ દિવસે બધા જ લોકો હર્ષસભર ભેગા થયા। સર ભગવતસિંહજી મહારાજને બાપુના બાવલા ચોકની અંદર સ્મરણાંજલિઓ, એના સ્મરણોને યાદ કર્યા, એની ગાથાઓને યાદ કરી અને આવા શ્રેષ્ઠ રાજા કોઈ રાષ્ટ્રને કોઈ પ્રજાને મળશે નહીં એ વાતનો પણ દરેકે અહેસાસ કર્યો। આ રાજા એક એવા હતા કે જે જરૂર પડે ત્યારે પિતાની જેમ પાસે ઉભા રહીએ। આ રાજાએ મિત્રની જેમ દરેક પ્રજાની સહાય કરી છે। આ રાજાએ માની જેમ દરેકનું ભરણ પોષણ કર્યું છે। આવા પવિત્ર રાજાને યાદ કરી ઉપલેટા ક્ષત્રિય સમાજ સિવાયના દરેક સમાજના લોકો હળીમળી અને આ રાજાને નિરંતર વર્ષોને વર્ષો યાદ કરે એવી અભ્યર્થના અને એવી દરેક પ્રજાની ભાવના અને લાગણી રહેલી છે। શ્રી સર ભગવતસિંહજી મહારાજની જય।